નમસ્કાર દર્શક મિત્રો, ઝિંદગી કાફેની આ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે જે આપણા મહેમાન છે એને કોઈ પરિચયની જરૂર નથી. ગુજરાતી સાહિત્ય, ગુજરાતી તખ્તો, ગુજરાતી નાટકો, ગુજરાતી નવલકથા, ગુજરાતનું આખું ગદ્ય સાહિત્યને પલટાવી નાખનાર મધુ રાય આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. હુગલીથી લઈને હક્ષર સુધીની એમની યાત્રા ખૂબ જ લાંબી રહી છે અને જીવનના 8મા દાયકામાં આજે પણ નીલ ગગન નીચે રહીને આપણને નવા શબ્દોની એ સફર કરાવતા રહે છે. તો મધુ રાય સાહેબનું આજે સ્વાગત કરીએ. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શનની આ વિશેષ રજૂઆતમાં. આજે જે આપણી સંવાદ છે, મને લાગે છે આપના જે ગદ્યનો લય છે એ લય પ્રમાણે આપણે જવાનો પ્રયત્ન કરીશું. અને એટલા માટે મને નદીઓ યાદ આવી કે ખંભાળિયામાં ઘી પછી કંઈ પ્રખ્યાત હોય તો એ મધુરાય છે, કારણ કે એમના મૂળિયા ત્યાંથી છે. તો આપની સફર ગોમતીથી માંડીને હુગલીથી, સાબરમતીથી હડસન સુધીની આખી યાત્રા ખૂબ જ પ્રવાહી યાત્રા રહી છે વાચક તરીકે જ્યારે આપણે જોઈએ ત્યારે. પણ આપના વાસ્તવિક જીવનમાં શું બન્યું એ તો અમને ખ્યાલ ના હોય. તો લેખક મધુ રાયની યાત્રા પહેલાં મધુસૂદન ઠાકરની જે યાત્રા રહી છે એના વિશે થોડી વાત કરીએ. તો મારે એ જ જાણવું છે કે લેખક મધુ રાયને બધા ઓળખે છે, પણ આપના બાળપણથી માંડીને કેવી રીતના આપનું જે વ્યક્તિગત જીવન છે એ લેખકથી હટીને કેવું રહ્યું છે? મારો જન્મ ખંભાળિયામાં થયો, મારો ઉછેર કલકત્તામાં થયો. મને લાગે છે કે 5 વર્ષની ઉંમરે મારા પિતાજીને ખંભાળિયામાં શિક્ષકની નોકરી હતી, એમાંથી એમને બદલી થઈ કલકત્તાની એંગ્લો ગુજરાતી સ્કૂલમાં. એટલે અમને બધાને લઈને 28મી જૂન 1948ના રોજ અમે લોકો કલકત્તા ગયા અને ત્યાં એક 6 ફૂટ બાય 6 ફૂટ કે 8 ફૂટ બાય 8 ફૂટ એટલી નાની ઓરડીમાં અમારો 6 જણાનો સંસાર ત્યાં શરૂ થયો. તો મધુ રાય બાળક, કિશોર અને યુવક એ ત્યાં ઉછર્યો. આ વ્યક્તિ મધુ રાયની વાત. આગળ સવાલ પૂછો તો વધારે સમજ પડે કે શું કહેવું. જી ચોક્કસ. તો આપ જ્યારે આપણા બાળપણના દિવસો યાદ કરો છો, કલકત્તાના દિવસો યાદ કરો છો, હમણાં આપણે જે વાત કરી રહ્યા હતા, આપણે કહ્યું પણ સરસ મજાનું કે એ ઘર હવે પહેલાં જેવું રહ્યું નથી. તો જે પહેલાં જેવું રહ્યું નથી એ કયા ઘરને તમે ત્યાં કલકત્તાની ગલીઓમાં શોધી રહ્યા છો? ત્યાં જાઓ તમને શું યાદ આવે છે, શું ખૂંચી રહ્યું છે? બહુ વેધક સવાલ પૂછો તમે, કારણ કે આપણે જ્યાં સુધી એ જગ્યા જોઈ ન હોય ત્યાં સુધી એની એક મૂર્તિ મગજમાં હોય છે અને મૂર્તિનો પાયો આપણે એને છેલ્લે જોયું હોય એ હોય છે. જ્યારે આપણે એને સાક્ષાત જોઈએ ત્યારે કેટલીક વાર આશ્ચર્યથી આંખો પહોળી થઈ જાય અને કેટલીક વાર એ આંખોમાં પાણી આવી જાય. આ વખતે એવું જ બન્યું કે જે મકાનમાં હું મોટો થયેલો, જે મકાનના લેટર બોક્સમાં મને કાગળો આવતા હતા, જે મકાનના દરવાનો સાથે બેસીને હું હિન્દીમાં ગપ્પા મારતો હતો, જે મકાનની સામેના મેદાનમાં રામલીલા જોવા માટે હું મોડી રાત સુધી જતો હતો, જે મકાનમાંથી ચાલીને 1.5 માઇલ અમારી શાળાએ જતો હતો, આ મકાન એ કેવળ મકાન નહોતું, એ મારી જિંદગીનો એક અંશ હતો. અને એને બદલે આજે જઈને જોયું તો એની ભીંતને હાથ લગાડીએ તો હાથમાં મેશ આવે, એટલી બધી ગંદકી ચારે તરફ. એ ફૂટપાથો ઉપર હું સૂતો. જ્યારે ગરમીના દિવસોમાં એ ફૂટપાથ ઉપર અમે એ મકાનના છોકરાઓ સૂતા, કારણ કે એ એટલી ચોખ્ખી રહેતી અને સવારે રસ્તા ધોવાવાળા ઉઠાડતા અમને. એટલી એ સૂવા જેવી ફૂટપાથ હોય, એને બદલે આજે એના ઉપર પશુઓની લીંટ કે પશુઓની વિષ્ઠા જોવા મળે અને માણસો ગમે તે રીતે એના ઉપર નહાતા હોય કે રહેતા હોય, આજુબાજુ બસ્તીઓ બની ગઈ હોય. આ બધું જોઈને અત્યંત પીડા થાય. તો હું એમ માનું છું કે એ મકાન જે હતું એ મકાન ભાંગીને તો ભસ્મીભૂત થઈ ગયું. મારા મનમાં જ મકાન હતું એ. અને એની જગ્યાએ કોઈ કોઢ થયેલો કે રક્તપિત્તીઓ કોઈ રોગી આપણે જોતા હોઈએ એવું લાગ્યા કર્યું. આ
આ તમારા વેધક સવાલનો જવાબ, અને કહેતાં કહેતાં પણ હું જરાક ડૂમો ભરાઈ આવે છે. આપનું જો બાળપણની વાત કરું કે શૈશવની સૃષ્ટિની વાત કરું તો આમ ઘણીવાર એમ થાય કે બંગાળના જે લત્તામાં રહેતા હતા, બંગાળીઓથી ભરેલું આખી શેરી હતી. એમ મન થાય કે આપનું ગુજરાતી આટલું સરસ ત્યાં રહીને કેમનું થયું, આપણે બંગાળીમાં કેમ નહીં લખ્યું, અથવા બંગાળીમાં લખવાની આપ હિંમત ના કરી કે તમને થયું કે બંગાળમાંથી જે શીખે એને ગુજરાતીમાં લાવીશ તો વધારે મજા પડશે. શું આપના મનમાં રહ્યું છે? આપણા શબ્દોની જે લેબોરેટરી છે, જે પ્રયોગશાળા છે, એ ક્યાંથી આવે છે? એ બંગાળની ભૂમિમાંથી આવે છે, ગુજરાતી ભૂમિમાંથી આવે છે, કે આપની કોઈ જેને આપ કુંવારી ચેતના કહો છો એ કુંવારી ચેતનામાંથી આવે છે? આ સવાલો જે છે એના કોઈ જવાબ હોતા નથી, કારણ કે જે થાય છે તે થાય છે. એ કયા કારણસર થાય છે એના જવાબો શોધવા હોય તો સમાજશાસ્ત્રી કે એવા કશાક લોકો એનું તારણ કરીને કંઈક શોધી શકે. જે થયું તે આ રીતે થયું કે હું, મારા પિતાજી જો કલકત્તા એંગ્લો ગુજરાતી સ્કૂલના માસ્તર હોય તો સ્વાભાવિક રીતે મારે ત્યાં ભણવા જવાનું થાય, અને કલકત્તામાં આ એકમાત્ર ગુજરાતી સ્કૂલ હતી એ વખતે. એક બીજી પણ ભવાનીપુરમાં પછી થઈ, પણ આ કલકત્તા એંગ્લો ગુજરાતી સ્કૂલમાં ગુજરાતી ભણાવાતું હતું. એ ગુજરાતી ભણીને હું મોટો થયો. બીજું, ગુજરાતી મારા ઘરમાં બોલાતી ભાષા ગુજરાતી. મારા પિતાજી જે બોલતા, મારા આડોશી પાડોશી બોલતા, મારી મા જે ભાષા બોલતી, એ ભાષા સાંભળીને હું મોટો થયો અને એ ભાષામાં લખતો થયો. કેટલીક વાર એવો પણ વિસ્મય થાય છે કે બાજુમાં આ મારી જે કલકત્તા એંગ્લો ગુજરાતી સ્કૂલ હતી તે 1.5 માઇલ દૂર હતી અમારા ઘરથી, અને રોજ ચાલીને જવાનું થતું. પણ અમારા ઘરની નજીક જ પાડોશમાં જ માનો કે 201 ફૂટ દૂર એક બંગાળી શાળા પણ હતી, જે સરકારી શાળા હતી, અને એમાં ચિક્કાર બંગાળી છોકરા છોકરીઓ ભણવા આવતા. અને મને વિસ્મય થાય છે કે એ શાળામાં જો હું ભણ્યો હોત તો અલબત્ત બંગાળીમાં લખતો કદાચ થયો હોત, પણ એ કેટલે અંશે સફળ થયો હોત એ કહેવું અઘરું છે, કારણ કે બંગાળીમાં અનેક લોકો લખે છે અને ગુજરાતીમાં હું એમ માનું છું કે એ વખતે બહુ ઓછા લોકો લખતા હતા વાર્તાઓ. જે એ વખતે સુરેશ જોશી કે ચંદ્રકાંત બક્ષી કે એ લોકો આધુનિક ગુજરાતી વાર્તા લખતા હતા. એ વખતે બંગાળમાં તો એક મોટું આંદોલન થતું હતું, ક્રાંતિ આવેલી, હંગરી જનરેશન કહેતા એ લોકો, બુભુક્ષુ પેઢી કહેતી. એટલે એ વખતે આપણું કેટલું ઉપજે એ એક પ્રશ્ન થતો હતો, કારણ કે મારી માતૃભાષા તો બંગાળી નહોતી, અને ત્યાં હું બંગાળી શીખીને જે મેં લખ્યું હોત એ આફ્ટર ઓલ સેકન્ડ લેંગ્વેજ બનત. એટલે હું એમ માનું છું કે મેં જે ગુજરાતીમાં લખ્યું તે જ યથેષ્ટ હતું, તે જ ઉચિત હતું, અને આ રીતે હું ગુજરાતી શીખ્યો. એ ઉપરાંત તે શાળામાં એક ચુનીલાલ ડોસાભાઈ લાઇબ્રેરી હતી. એમાં અસંખ્ય તો ન કહેવાય પણ 12-15 સામયિકો આવતા અને કબાટો ભરીને પુસ્તકો રહેતા. એમાં મહિને 1 રૂપિયાના લવાજમથી તમે ગમે તેટલા પુસ્તકો વાંચી શકતા, અને સામયિકો તો વાંચવાનું મફત હતું. એટલે એ બધું હું આરોગતો, રોજ ખાતો એને જાણે એક આહાર તરીકે. અને વચ્ચે એકવાર હું પડી ગયો, મારો પગ ભાંગી ગયો, એટલે મારો ખાટલો થયો, અને એમાં મારા પિતાજી મને રોજ વાંચવાનું લાવીને આપતા ગુજરાતી. એ રીતે મારું તમે જેને શબ્દ ભંડોળ કહો છો એ ઘડાયું ત્યાં. શબ્દો ભંડોળ તો ઘડાયું, પણ આપને જે કહેવાય કે મારે એ જાણવું છે, હું થોડા એ સવાલ પર પછીથી આવીશ, પણ આપ વિદ્યાર્થી તરીકે કેવા હતા? ગુજરાતી વિષય સાથે આપના ગુજરાતીના શિક્ષકો સાથે આપનું બનતું હતું, નહોતું બનતું? અને સ્કૂલમાં શું પહેલેથી જ આ પ્રતિભા હતી કે પછી તમને થાય છે કે સમય સાથે આ નિખરતી ગઈ? એ તો કહેવું અઘરું છે, કારણ કે હું કોઈ એવો બહુ જ પ્રતાપી વિદ્યાર્થી નહોતો. એકવાર મારો પહેલો નંબર આવેલો, પણ લોકો એમ કહેતા હતા કે કારણ કે મારા પિતાજી વર્ગ શિક્ષક હતા એટલે મારો પહેલો નંબરે આવ્યો. પણ ગુજરાતીના શિક્ષકો સાથે મારું સારું બનતું. એમાં એક હેમુભાઈ કરીને હતા, એમણે મને જોડણી પ્રત્યે સભાન કર્યો. એક પ્રવીણચંદ્ર સાહેબ હતા, એમણે મને બીજી ભાષાઓ પ્રત્યે સભાન કર્યો, અને
ઉર્દુ લિપિ શિક્ષિકા નામનું પુસ્તક આપ્યું અને એનાથી ઉર્દુની લિપિ પણ હું એ વખતે થોડી શીખ્યો. અને સિંધી, હિન્દી, પંજાબી, બંગાળી આ બધી ભાષાઓ પ્રત્યે સભાન થયો. મારા કાન ઊંચા થયા આ બધી ભાષાઓ સાંભળતા સાંભળતા. એટલે ખાલી ગુજરાતી નહીં, ભાષાઓના જ વિષય પ્રત્યે હું સભાન હતો. અને એમાં મેં કહ્યું એ આ શિક્ષકોનો મોટો હિસ્સો હતો. એક સીસી મહેતા નામના શિક્ષક હતા. એ શુદ્ધ ગુજરાતી બોલતા અને એમણે અમારા જ્યારે વર્ગ લેવા આવતા ત્યારે એ પોતે વકીલ હતા, એટલે અથવા વકીલનું ભણેલા, અને એ વિખ્યાત કેસીસ જે મુકદ્દમાઓ હોય એના વિશે શુદ્ધ ગુજરાતીમાં અમને સમજાવતા અને અમને ખૂબ એનો આનંદ આવતો. એટલે એમના પેપરમાં મારા ઘણા માર્ક આવતા એ જ્યારે. અને છેલ્લે હિન્દીમાં પણ મેં સારા માર્ક મેળવેલા, 100માંથી 76. એટલે મેં કહ્યું એ રીતે મને ભાષાઓ પ્રત્યે પહેલેથી એક લગાવ રહેલો. અને ગુજરાતીમાં મેં કહ્યું એ રીતે આ લખાણ લખાતું થયું. પણ તેમ છતાં હું એમ કહી શકું કે ખાલી ગુજરાતી નહીં, બધી જ ભાષાઓ. કારણ કે મેં કહ્યું એમ હિન્દીમાં મેં લખવાની શરૂઆત હિન્દીમાં કરેલી, શ્રીકુમાર જોશીની વાર્તાઓનો હિન્દી અનુવાદ કરીને. પણ એની વાત કદાચ આપણે પછી કરીશું. જી ચોક્કસ. તો તમે એક સારું ગદ્ય સર્જી શકો છો, અથવા કંઈક એવું લખી શકો છો જેને વાંચીને સામેવાળાને મજા આવે છે, અથવા તો કંઈક પ્રભાવ પડે છે, અથવા સારું લાગે છે, અથવા એને વાચકને એવું થાય કે આ મારા શબ્દો સાથે આનો તંતુ સંધાઈ રહ્યો છે, આપણે કંઈક એવું લખી નાખીએ છીએ. તો એવું તમને ક્યારે પહેલી વાર થયું કે ના કંઈક લખાય છે, કંઈક સારું લખાય છે આપણાથી? આપણાથી સારું લખાય છે એ તો ખબર નહોતી. આશા તો હોય જ દરેકને કે આપણેથી સારું લખાય, પણ જે લખાતું હતું એવું જ લખાય એવા સંજોગો હતા. કારણ કે લખવા માટે હું લખતો નહોતો, ગાંડો ન થઈ જાઉં એટલા માટે લખતો હતો. કારણ કે એ વખતે મારી જે પરિસ્થિતિ હતી તે અત્યંત કરુણ હતી. એ વખતે પૈસાની તો એટલી ખેંચ રહેતી હતી કે બાપુજીની એકદમ તબિયત બગડી ગઈ અને 7 જણાનો ભાર મારા ખભે આવેલો. એમાં હું ભણવાનું છોડીને મેં બાપુજીની જગ્યાએ ભણાવવાનું શરૂ કર્યું, એટલે શિક્ષક થયો. અને 8 મહિનાનું ભાડું ચડી ગયેલું. અને એ રીતે હું, અને પાછી મારી એ વખતે જુવાની ચાલતી હતી, એટલે એના પણ જે સવાલો થાય તે ઊભા થયેલા. એ વખતે જો મેં કોકની સાથે વાત ન કરી હોત, કોકને મારી વાત કહી ન હોત, કે દુખડું મારું રડ્યો ન હોત, તો ગાંડો થઈ ગયો હોત. અને રડવાની જગ્યા હતી આ લખવાનું. એટલે એ વખતે હું જે લખું છું તે સામાન્ય ગમશે કે નહીં એની પરવા નહોતી કે પડી નહોતી. એ વખતે લખાય એની જરૂર વધારે હતી. એટલે હું એમ માનું છું કે એ વખતે મને એની સભાનતા નહોતી. અને જો કોઈને એ ગમ્યું તો એ સૌભાગ્ય, ન ગમ્યું તો ઈશ્વર ઈચ્છા. આપે જે કહ્યું આપની એક પીડામાંથી અથવા તો એના વિરેચન સ્વરૂપે આપનું લેખન જે થયું, મારે એ જાણવું છે કે કોઈ વાંચન કે કોઈ લેખકનો કોઈ પ્રભાવ, અથવા તો કારણ કે એ સમયના બંગાળમાં આપ રહ્યા છો, ભારતનું વિભાજન થયું છે, હું માનું છું કે વિભીષિકાઓ પણ તમે જે તે સમયે જે માનો છો એ, કારણ કે આપની વ્યક્તિગત પીડાનો સમય તો છે જ, પણ ભારતના ઇતિહાસની દ્રષ્ટિએ કલકત્તા એ સમયનું જોઈએ તો એમાં પણ ઘણી રાજકીય ઉથલપુથલ તમને જોવા મળે છે. એક રાજકીય ચેતના છે, વિચારોની ચેતના છે, લેખકોની ચેતના છે. બીજા વિશ્વયુદ્ધ પછીનો પણ સમય છે. કદાચ સાતર અને કામુ આપના પણ ગમતા લેખકો કદાચ રહ્યા હોય, કે બેકેટ કેવા લેખકો કે એ તમને ગમ્યા પણ હશે. તો શું આ પ્રકારના જે બાહ્ય પરિબળો છે, તમારા આંતરિક પરિબળોની વાત કરી, પણ જે બાહ્ય પરિબળો જે આપના ભાવ વિશ્વને કદાચ જાણતા અજાણતા ઘડતા રહ્યા હોય, તો એવા પરિબળો કયા છે? એ લેખનના પરિબળો બી ખરા અને રાજકીય કે જાહેર જીવનના પરિબળ પણ ખરા? આ તમારો સવાલ જો એવો હોય કે મારા ઉપર કયા લેખકોની અસર હતી, એ સિવાય પરિસ્થિતિઓ પણ ખરી, એ સમયની જાહેર જીવનની પરિસ્થિતિઓની પણ વાત છે. એ વખતે પાર્ટીશન થઈ ગયેલું, અને જ્યારે હું લખતો થયો ત્યારે, અને પાર્ટીશનની અસર સૌથી વધુ બંગાળમાં થઈ હોય એ આપ સમજી શકો છો. એ વખતે અસંખ્ય જગ્યાઓએ ઝૂંપડીઓ થયેલી નિરાશ્રિતોની, જેમાંથી પૂર્વ બંગાળમાંથી હિન્દુઓ આવીને ત્યાં આવીને વસેલા, અને એમને રાખવાની જગ્યા નહોતી એટલે
ફૂટપાથો ઉપર બસ્તીઓ બનતી હતી. ટાર્પોલિનના છાપરાની ઝૂંપડીઓ બનાવીને એમાં લોકો રહેવા આવતા હતા અને એમાં જ ઉછરતા હતા, એમાં જ મોટા થતા હતા, એમાં જ એ લોકો સંતતિ જાણતા હતા. એટલે એ એક દૃશ્ય એક પૃષ્ઠભૂ તરીકે કાયમ હતું મારી શરૂઆતની જિંદગીમાં અને એની અસર કારણ કે આપણે રોજ જોતા હોઈએ એટલે બુઠ્ઠી થઈ ગયેલી. એ વખતે એવું નહોતું કે આ જો કેટલી કરુણતા છે કે આ જે છે એ એક સિનરી તરીકે આપણે જોતા હોઈએ એવું લાગતું હતું. બાકી લખાણોમાં બીજાના લખાણોમાં આ પરિસ્થિતિની જે અસર હોય એ તિર્યક રીતે કદાચ મારા લખાણોમાં આવી હોય, પણ હું ક્યારે પણ રાજકીય બાબતોથી અંજાયો નહોતો કે એની કોઈ અસર મારા લખાણો પર થઈ હોય એવું મને માલુમ નથી, એવું મને ખ્યાલ નથી કે એવું થયું હોય. એટલે રાજકીય પરિસ્થિતિ કરતાં હું એમ માનું છું કે મારી અંગત સામાજિક જે પરિસ્થિતિ હતી એની અસર સૌથી મોટી હતી અને એમાંથી બચવા માટે થેરપી તરીકે મારું લખાણ લખાતું હતું. જી, અને કયા લેખકોની અસર અથવા તમને ગમ્યા હોય, તમને લાગતું હોય કે આમનું ભાવ વિશ્વ અને મારું ભાવ વિશ્વ ક્યાંક મળતું આવે છે, આ એવા કંઈક સ્વિચ દબાવે છે કે જે અંદર કંઈક હલાવે છે? એ વખતે આવી કોઈ સભાનતા નહોતી કે મારા મનમાં ભાવ વિશ્વ એવા શબ્દો આવે. એ વખતે એ ખબર નહોતી કે કોઈ લેખકની અસર આપણા લખાણ ઉપર હોય તો કેવી હોય, ક્યારે હોય, શું હોય, કારણ કે એ પ્રશ્નો ઉઠતા નહોતા. એ વખતે મેં કહ્યું એમ ખાલી એક જ મત્સ્યવેદ કરવાનો હતો કે મારી પીડામાંથી બહાર નીકળું, એમાંથી જે રીતે નીકળાય તે રીતે, એમાં કયા ભાવ વિશ્વની કયા લેખકની કેટલી અસર. પણ તમે પૂછો છો તો એમ કહી શકાય કે મારા ઉપર સૌથી વધુ અસર હતી ચિત્રગુપ્ત વકીલની. પછી બહુરૂપીના અંકો વાંચતો હતો, વજનથી લઈ આવતો હતો અને એ અંકો પસ્તીમાંથી લાવીને વાંચતો હતો. અને એ રીતે મને ક્રાઇમ ફિક્શન, ડિટેક્ટિવ ફિક્શનની લત લાગેલી અને સાયન્સ ફિક્શન, આ બંનેના જે લેખકો હતા ગુજરાતીના અને અંગ્રેજીના, એની અસર મારા ઉપર મોટી થયેલી. એમાં તમે જે પહેલાં બે નામ કહ્યા સાર્ત્ર અને કામ્યુ, એમાં સાર્ત્રની બિલકુલ અસર નહીં, કામ્યુની અસર સ્વીકારું છું કે એટલી થઈ હશે. પણ એ ઉપરાંત બીજા ટ્રુમન કપોટી અને બીજા લેખકો જે અત્યારે તાત્કાલિક નામ અહીંયા હોય પણ હોઠે આવે નહીં એ રીતે થયેલા. પણ મેં કહ્યું એમ આખી વાતમાં મૂળ ચાલક બળ હતું મારા સંજોગો અને એ રીતે લખાતું હતું. જી ચોક્કસ, કે વાચક મધુરાઈને પણ જાણવાની એટલી જ અમારી ઉત્કંઠા છે. બીજું કે આપની પહેલી વાર્તા કેવી રીતના પ્રગટી, તમને એમ થાય કે એના જે પાત્રો છે અથવા તો તમને થાય કે ના આ પ્રકાશિત થયેલી અથવા તો કહેવાયેલી, બીજાને કહેવાયેલી, પહોંચેલી એવી કોઈ વાર્તા પહેલી કઈ હતી અને શું હતું એમાં અને કેવા સંજોગોમાં લખાઈ? સંજોગોનું આપ એક મોટી પૃષ્ઠભૂમિ આપે કહી, પણ એ પોત સુધી આપણે જો પહોંચીએ તો. મેં કહ્યું એમ મારી પરિસ્થિતિ એ વખતે બહુ જ કરુણ હતી, આર્થિક પરિસ્થિતિ. અને મારા પિતાજીના મિત્ર હતા એક સુંદરજી બેટાઈ, એમણે મને એક ચિઠ્ઠી લખી આપી કે ત્યાં કલકત્તામાં શિવકુમાર જોશી કરીને એક લેખક છે, એના ચિઠ્ઠી બતાવજે તને મદદ કરશે. ચિઠ્ઠી લઈને હું ગયો અને શિવકુમારે કહ્યું કે બોલો શું મદદ કરું? મેં કહ્યું કે તમારી વાર્તાઓના હું હિન્દી અનુવાદ કરું અને એમાંથી જે પુરસ્કાર મળે એ. તો એમણે કહ્યું સારું, અને એ રીતે હિન્દી અનુવાદ કરવાનું મેં શરૂ કર્યું. એ ધર્મયુગમાં છપાયા અને લેખકના અને અનુવાદકના બંને પુરસ્કાર મને શિવકુમાર આપી દેતા હતા. એ રીતે એ શરૂઆત થઈ. પછી એક દિવસ શિવકુમારે કહ્યું કે તમે પોતે કંઈ લખો ખરા કે નહીં? લખું, તમે પૂછો તો હું કહું. કારણ કે એ વખતે આપણે સ્વાભાવિક રીતે સંકોચ ખૂબ જ હોય આવડા મોટા માણસ સાથે વાત કરવાનો. એટલે એમણે કહ્યું કે આ ચાંદનીની એક હરીફાઈ છે, એમાં તમે મોકલો તો કદાચ તમને થોડુંક ઇનામ આવે. એવી પહેલું ઇનામ 500નું અને બીજું ઇનામ 250નું હતું. એમાં એ સમયમાં એ વખતે મેં હુગલીના મેલા નીર એ વાર્તા મોકલાવેલી. એ આવી જ એક મર્ડર મિસ્ટ્રી હતી અને એને બીજું ઇનામ એને મળ્યું. એમાંથી 250નું
મને પારિતોષિક મળ્યું. એમાંથી અમારું 8 મહિનાનું ભાડું ભરાયું. એટલે હા, કરીબ 30 રૂપિયા ભાડું હતું મહિને. એટલે એક વાર્તા લખવાથી 8 મહિનાનું ભાડું હા, આપી શકે એવા સામાયિકો એ સમયમાં હતા. હોય. એટલે એવી પ્રતિયોગિતાઓ હતી, એવી હરીફાઈઓ હતી. વાહ. એટલે ચાંદની એ પાછળથી મારી જિંદગીમાં બહુ મોટો ભાગ ભજવ્યો. જેમ કે મેં આ 13 વર્ષ પહેલાં મમતા નામનું એક સામયિક શરૂ કર્યું, જેમાં એનું જે બિઝનેસ મોડેલ જે હતું તે ચાંદની હતું કે નવા લેખકોને એમાં ઉત્સાહ આપવો. આ બહુ જ અદ્ભુત વાત છે કે કોઈક અલગ સમયની વાત સાંભળતા એવું પણ લાગે કે આવું અસ્તિત્વ ધરાવતો હતો સમય. પછી જે આપણે વાત કરી કે આપને જે મર્ડર મિસ્ટ્રી અથવા એ પ્રકારના એક સાયકોલોજીકલ વસ્તુઓમાં તમને રસ પડતો ગયો, અને મારું બી અંગત ગમતું નાટક જેના વિશે આપણે વાત કરતા બી હતા કે ઘણા બધાનું ગમતું હશે, કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો એ પણ આવી બધી બાબતની આસપાસથી ફરતું જાય છે. કદાચ એ પ્રકારનું ગદ્ય, એ પ્રકારનું નાટ્ય બીજું કોઈ લખાયું હોય તો મારા એક વાચક તરીકે વ્યક્તિગત ધ્યાનમાં નથી. તો આપણે વાત કરી રહ્યા હતા કે જે કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો, અને આપણે કહ્યું કે આપ કલકત્તાથી અમદાવાદ રસ્તામાં આવી રહ્યા હતા ત્યારે એ વિશે લખી રહ્યા હતા. કલકત્તામાં હું એક મશીનરીની કંપનીમાં કામ કરતો હતો, જ્યાં મને સખત કંટાળો આવતો હતો. 6 વર્ષ એટલે એમાં હેરાન થયો, પણ પગાર મળતો હતો અને ચાલતું હતું. તો અચાનક રમણલાલ શેઠ જે જનસત્તા ચલાવતા હતા, એમના હાથે લખેલો કાગળ આવ્યો કે તમે આવો, અમે તમને અહીંયા જનસત્તામાં નોકરી આપીએ છીએ. એ કયા જાદુથી થયું એ મને ખબર નથી, પણ એ એક મારી જિંદગીમાં એક સીમા સ્તંભ તરીકે એ કાગળ. અને હું અમદાવાદ આવ્યો, કશી તૈયારી વગર, અહીંયા ક્યાં ઉતરવું, ક્યાં ખાવું, શું કરવું, કશી ખબર નહોતી. અને જનસત્તાની ઓફિસમાં મને કપાસીનો પરિચય થયો. ત્યાં કોઈ કારણસર હિંમતલાલ કપાસી આવેલા, અને એમણે પૂછ્યું કે તમારે આમ ઉતરવાનું ક્યાં છે? એટલે એ વખતે આદિલ મંસૂરીએ વ્યવસ્થા કરી આપેલી મારી મસ્જિદમાં સૂવાની. અને એમાં એણે કહ્યું કે સામે અહીંયા હજામની દુકાન, ગાંજાની દુકાન છે, એમાં નાહવાની સગવડ છે, ત્યારે નાહી લેવાનું, બાજુમાં એક વીસી છે ત્યાં જમી લેવાનું, અને મસ્જિદમાં સૂઈ લેવાનું. ત્યાં સુધીમાં આપણે તારી કંઈક વ્યવસ્થા કરી. એટલે આ વાત મેં કરી કપાસીને. તો કે આપણે ત્યાં તો વાલી વિનાનું ઘર છે, આવી જ જાઓ ને જોડી લઈને. એટલે હું ત્યાં જઈને જોડી લઈને એમને ત્યાં રહ્યો. અને ત્યાં કપાસી લગભગ 24 કલાક મારી સાથે હોય, કારણ કે એને બહુ રસ પડેલો મારામાં. અને એ કહે અહીંયા એક વાલી આવેલો આપણી પાસે. એટલે વાલી એટલે એ સ્કૂલ ચલાવતા હતા, એમના કોઈ વિદ્યાર્થીના વાલી. હા, કે વાલી કે આપણે ગુજરાતી નાટક જોઈએ છીએ, આપણી પાસે કોઈ નાટકનો ખેલ ખરો કે? હા, એક અંક લખેલો છે. અને હું ત્યાંથી જે અંક લખીને લાવેલો એ બતાવ્યો. એ વાલી હતા કૈલાશ પંડ્યા, અને એ વાંચીને એમણે કહ્યું કે આ નાટક પૂરું કરો, આપણે ભજવીએ. અને એમણે મૃણાલિની સારાભાઈને વાત કરી. મૃણાલિની એ વખતે પરદેશ હતા, એટલે એમણે કહ્યું કે તમને ગમ્યું હોય તો તમે ચાલુ કરી દો. તો એમણે કહ્યું કે આપણે આના રિહર્સલ ચાલુ કરી દઈએ અને તમે લખતા જાઓ. પછી એમને થયું કે આનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે, એટલે કે આમાં જે એક લીટીનું પાત્ર છે એ તમે કરો. એટલે એને એમ કે રોજ રિહર્સલમાં હું આવું તો એની સાથે સંકળાયેલો રહું. અને એ જે પાત્ર હતું એક લીટી બોલવાનું, એનું નામ કેશવ ઠાકર હતું. અને એ ખાલી એને એટલું જ કહેવાનું હતું, ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન. હવે એ એમણે કહેતા તો કહી દીધું, પછી બીજો શું લખવો એ મને સમજ નથી પડતી. અને ધીમે ધીમે એ લખાયો. એ કઈ રીતે લખાયો એનું અત્યારે પણ મને વિસ્મય છે, કારણ કે પહેલા અંકમાં એક્ટ્રેસ એટલે નાટકમાં નાટક છે, એ નાટક ભજવતી નટી ઓડિયન્સમાં એક માણસનું ખૂન કરે છે. હવે આનો બીજો અંક શું હોઈ શકે? એટલે પછી સ્વાભાવિક રીતે મને સૂચ્યું કે આનો કદાચ કેસ ચાલે. એટલે કેસનો એક સીન કર્યો, અને એમાં અચાનક પેલા કેશવ ઠાકરનું જે એક જ લીટીનું પાત્ર હતું એ વધારે વિકસ્યું. અને પછી ત્રીજો અંક ને પછી ચોથો અંક ને એમ એ લખતા લખતા એ પાત્ર મોટું ને મોટું થતું ગયું.
અને છેલ્લે એ પાત્ર આખું જાણે નાટક ઉપર છવાઈ ગયું. એટલે આ રીતે આ નાટક લખાયું. એમાં અગાઉથી કશું લખાયેલું નહોતું. એ લખાતું ગયું. પછી આને વધારે ને વધારે કઈ રીતે વિસ્મય ભરેલું, કૌતુક ભરેલું, કુતૂહલ ભરેલું કરવું એ લખતા જ મને ખબર પડતી હતી. એટલે પહેલી લીટી લખ્યા પછી મને ખબર નહોતી કે બીજી લીટી શું હશે. એટલે બીજી લીટી એવી લખાવી જોઈએ જેનું મને પણ આશ્ચર્ય થાય, તો જ વાચકને કે દર્શકને પણ એમાં રસ પડે. એટલે આ રીતે આ નાટક આખું લખાયું. અને અસર જો તમે કહો તો એક બેલ્જિયન લેખક જે છે તે આમ તો ફ્રેન્ચમાં લખતા હતા, જ્યોર્જ સિમેનોન એમનું નામ. એમણે કંઈક 400-500 નવલકથાઓ લખી છે અને આ જ જાતની. અને એટલી સરસ ને એટલી બધી મનોવૈજ્ઞાનિક કે એની અસર સાર્ત્ર જેવા લેખકો સ્વીકારે છે. એ આખા ફ્રેન્ચ સાહિત્ય ઉપર જાણે એની અસર હતી. તો મેં પણ એની ઘણી બધી ચોપડીઓ વાંચી અને એની અસર સ્વીકારું છું કે આમ લખાતા આખરે તમને પાકેલા ફળની જેમ એનો અંત હાથમાં આવે. ત્યાં સુધી સમજ જ ન પડે કે આ ક્યાં જઈ રહ્યું, પણ આ અંતે એનો એવો વિસ્મય ભરેલો અંત આવે કે જાણે ઉપરથી પાકેલો ફળ આપણા હાથમાં આવીને પડે. બીજી એક રસપ્રદ આપનામાં જે હોય છે કેરેક્ટર્સ જે આપના હોય છે, કેરેક્ટર્સ દરેક લેખકની પોતાની અલગ પ્રક્રિયા હોય. આપની પાત્રની જે સમજણ છે એ ક્યાંથી આવે છે, એ શું છે એની પાછળનું એ વસ્તુ? પાત્રો મને બસ સ્ટોપ ઉપરથી મળે, રેલવે સ્ટેશન ઉપર મળે, કોઈ ઓફિસમાં બેઠા મળે, કોઈ બી રીતે. એમાંથી કોક એક, દાખલા તરીકે એક બસ સ્ટોપ ઉપર કોઈ છોકરી એમ બોલતી હોય કે એક ભવની વાટ છે હજી તો બસને આવવાની. તો આ સંવાદ ઉપરથી મને આખું એ પાત્ર પકડાય અને એનું પાત્ર રચું, એની ભાષા એ આખી ગોઠવતો જાઉં કે આ કોણ હોય, એણે કેવા કપડાં પહેર્યા હોય, એની ઉંમર શું હોય, પરણેલી હોય તો એના વરનું નામ શું હોય, વર શું કરતો હોય, એ પેલી સ્કૂટર ચલાવતી હોય, વર સ્કૂટર, આવી બધી કલ્પનાઓ કરીને એ પાત્ર એમાં ઊભું કરવું. એટલે કઈ રીતે ક્યાંથી પાત્રો આવે છે એનું કશું નક્કી હોતું નથી. આ જ રીતે અચાનક પેલા બગાસું ખાતા પતાસું મોઢામાં પડે. બરાબર. એટલે આ વાત કરીએ એટલે મને તમારા ખાસ મિત્ર યાદ આવ્યા, ભૂપેનભાઈ ખખ્ખર. ઓહો. અને એના પરથી જે આખી એક તમારી યાત્રા શરૂ થઈ અને બહુ સરસ મજાનું આપને ગમતું ના ગમતું ઘણું બધું એ વાર્તા સાથે તો થયું હશે. મતલબ એ વાર્તા તમારી આમ યશોદાયી વાર્તા કહી શકાય સ્ક્રીન માટે. યસ. તો એ કિસ્સો શું છે ને એ કેમની લખાઈ? એમાં એવું થયું કે હું પહેલી વાર ભણવા ગયેલો, એમાં પાછો આવ્યો ત્યારે મને એમ થયેલું કે અહીંયા કવિતાઓ સરસ લખાય છે, વાર્તાઓ સરસ લખાય છે, બીજું બધું ઘણું સારું લખાય છે, નાટકો પણ લખાય છે પણ ભજવાતા નથી. તો ભજવનારાઓને એમ થાય છે કે નાટક લખનારા 4 લીટીના ખાલી ખોટા સંવાદો લખે છે જે સાચી જિંદગીમાં કોઈ બોલતું નથી. અમારે તો નાટક જોઈએ એટલે અમે બીજી ભાષાઓમાંથી નાટક કરતા હોઈએ છીએ. અને એટલે એ ન થાય એટલા માટે મેં કહ્યું કે આપણે એક વર્કશોપ શરૂ કરીએ અને એમાં બોલાતી ભાષા કેવી હોય એનો અભ્યાસ અમે લોકો કરતા હતા. અને એમાં ઇમ્પ્રોવાઇઝેશન એટલે તાત્કાલિક નાટક ઊભું કરીએ અને બે પાત્રો તે જ ક્ષણે જે ભાષા બોલે એ ખરેખર બોલાતી ભાષા, અને એના ઉપરથી લેખકો નાટકો લખે. અને એ રીતે નાટક લખાય, એના સાચા પાત્રો ઊભા થાય. એ વખતે એકાદ વાર મેં જાહેર ખબર જોઈ કે પેલી ટૂંક સમય માટે અમેરિકાથી આવ્યા છે, અને એ ટૂંક સમય માટે જે હતું તે કોડ વર્ડ હતો કે અહીંયા લગ્ન કરવા આવ્યા છે. અને એ આવ્યો હોય કોઈ છોકરો અને અઠવાડિયા કે 15 દિવસમાં છોકરી નક્કી કરીને પરણી જાય તો એ કેવી છોકરી હોય અને એની શું પરીક્ષા હોય. અને અચાનક મને થયું કે આ 12 રાશિ જે છે એના ઉપરથી એ ગણતરી કરે. આપણે વેપારીના દીકરા
તો બારે વેરાયટી જોઈએ એમાંથી કઈ સારી હતી. અને એવી રીતે બીજા આની આસપાસના પાત્રો ઊભા કર્યા અને એ રીતે એ નવલકથા લખાઈ. એમાં 12 પાત્રોના જે વર્ણન છે એ ભૂપેને આપેલા. ભૂપેન સાથે વાત કરતાં કે કેવી કઈ રાશિની છોકરી બગલ થેલો લઈને આવે ને કઈ રાશિની છોકરી લુંગી પહેરીને આવે ને કઈ રાશિની છોકરી ફરાક પહેરીને આવે. આ જાતના બધી વાતો એ રમતમાં મજાકમાં કહેતો અને હું ઉતારી લેતો અને એ રીતે આ બધા પાત્રો રચાયા. એના જે વર્ણનો છે એના જે જ્યોતિષના વર્ણનો છે એ બધા ખોટા જ છે અલબત્ત. કારણ કે અને આમે હું એમ માનું છું કે જ્યોતિષના જે છપાય છે એ વર્ણનો પણ ખોટા જ હોય છે, એ કાલ્પનિક જ હોય છે. એટલે આ રીતે આ આખી કથા લખાઈ જેની ઘણી બધી આવૃત્તિઓ થઈ છે. ઘણા બધા એણે મને ઘણો બધો યશ અપાવ્યો છે, જેનો મને આનંદ પણ છે અને આશ્ચર્ય પણ છે. પ્રસિદ્ધ લેખક મધુરાય સાથે સંવાદનો ભાગ 2 નિહાળો આવતા શનિવારે 2 કલાકે ડીડી ગિરનાર પર અને ડીડી ન્યૂઝ ગુજરાતીના યુટ્યુબ ચેનલ પર.